તમારા બધાનું સ્વાગત છે આપણા ડેઈલી ઓનલાઈન યોગા ક્લાસીસમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી યોગા સાથે. કેમ છો બધા? તમે જલ્દીથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આપણે ઓલરેડી આપણા વીકના એન્ડમાં જઈ રહ્યા છે અને આપણે આજનું જે સેશન કરવાના છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સેશન છે. આજે આપણે હેલ્થ ઉપર કામ કરીશું અને હેલ્થની અંદર આપણે પેઇન મેનેજમેન્ટ ઉપર કામ કરવાના છે કે પેઇનને કઈ રીતે આપણે રિલીફ કરી શકીએ. તો પેઇન મેનેજમેન્ટની જ્યારે વાત કરીએ ત્યારે આપણે પેઇનને સમજવું ખૂબ જરૂરી છે. તો પેઇનના 2 ટાઈપ્સ છે. એક જે પેઇન છે એ છે ક્રોનિક પેઇન અને બીજું જે પેઇન છે એ છે આપણું અક્યુટ પેઇન. તો ક્રોનિક પેઇન જે છે એ લાંબો સમયથી જે ચાલતું આવે છે. ફોર એક્ઝામ્પલ, તમને 6 મંથ બિફોર કોઈ ઇન્જરી થઈ હતી અને એની અસર હજુ પણ તમારા શરીરમાં છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ, તમારું એન્કલ ટ્વિસ્ટ થઈ ગયું હતું 6 મંથ પહેલા અને હજુ પણ એનું સ્પ્રેઇન તમને જે છે એ દુખે છે, હજુ પણ તમને ઘણી વખત એ ડિસ્કમ્ફર્ટ થતું હોય, તો ધીસ ઇઝ કોલ્ડ ક્રોનિક પેઇન. અક્યુટ પેઇન એટલે શું કે હજુ તાજું જ વાગ્યું છે, કંઈક તાજી ઇન્જરી છે, હમણાં જ થઈ છે અને એ બહુ તીવ્ર છે, એની ઇન્ટેન્સિટી બહુ વધારે છે, રાઈટ? અને તમને બહુ ડિસ્કમ્ફર્ટ આપે છે, તમને બહુ જ પેઇન થાય છે. દેટ ઇઝ કોલ્ડ અક્યુટ પેઇન. તો આ બંનેનો ડિફરન્સ છે, અક્યુટ પેઇન અને ક્રોનિક પેઇન વચ્ચેનો. તો જ્યારે ક્રોનિક પેઇન હોય છે, લાંબો સમયથી જે આપણને ડિસીઝ કહી શકો કે કોઈ પણ પેઇન કહી શકો, જે ચાલતું હોય છે, એ સમયમાં તમે યોગા કરો એ તમને ખૂબ હેલ્પ થશે. એ તમારું જે રિકવરી ફેઝ છે એને ફાસ્ટ કરશે, રાઈટ? એટલા માટે આઈડિયલ હોય છે કે જ્યારે કોઈ પણ પેઇન ઘણા સમયથી ચાલતું હોય છે એ સમયમાં આપણે યોગા કરવું ખૂબ સારું હોય છે. પરંતુ અક્યુટ પેઇન જે અત્યારે તીવ્ર છે અને જે અત્યારે ફ્રેશ છે, એ સમયમાં યોગા કરવું સારું નથી. એ સમયમાં તમારે કમ્પ્લીટ રેસ્ટ કરવો જોઈએ અક્યુટ પેઇનની અંદર. ઇવન ડોક્ટર જે છે એ રેકમેન્ડ કરે છે કે અક્યુટ પેઇનમાં યુ શુડ કમ્પ્લીટલી ટેક પ્રોપર રેસ્ટ. ઓકે, તો આ ખૂબ જરૂરી છે આ સમજવું આપણા પેઇનને અક્યુટ પેઇન છે કે ક્રોનિક પેઇન છે, અને આ બંને ફેઝની વચ્ચે અકોર્ડિંગલી આપણે આપણા મુવમેન્ટને અને પ્રેક્ટિસને કરવું જોઈએ. તો આજના સેશનમાં આપણે શું કરીશું, જે પણ આપણા ક્રોનિક પેઇન છે બોડીમાં એને આપણે હીલ કરવાના છે અને પેઇનને રિલીફ કરવાના છે. તો આનો એક ફોર્મ્યુલા છે. આનો ફોર્મ્યુલા એ છે પ્રયત્ન શૈતલ્ય અનંત સમાપત્ય ભિન્ન. મતલબ કે હરેક આસનમાં આપણે આપણા પ્રયત્નને પહેલા સ્ટાર્ટિંગમાં કરીશું અને પછી આપણા આસનના અંદર પ્રયત્નને છોડી દઈશું મનથી અને આસનની અંદર આપણે વિશ્રામ કરીશું. આવું કરવાથી શું થાય છે, આપણે આપણા ન્યુરોમસ્ક્યુલર કોર્ડિનેશનને કોર્ડિનેટ કરીએ છીએ, એને એસ્ટાબ્લિશ કરીએ છીએ. આપણા મસ્તિષ્કમાં જે આપણા બ્રેઇન્સના જે સેલ્સ છે એને આપણા મસલ્સ જોડે કનેક્ટ કરીએ છીએ અને એવું કરવાથી આપણા વધુ માત્રામાં ઓક્સિજન, વધુ માત્રામાં બ્લડ સર્ક્યુલેશનને આપણે ઇમ્પ્રોવાઇઝ કરીએ, જેથી આપણું જે પેઇન છે એ રિલીફ થઈ જાય. યસ, તો આ નોલેજ સાથે આપણે આજના સત્રનો આરંભ કરીશું. આપણી જગ્યા ઉપર બેસી જઈએ. આરામદાયક સ્થિતિમાં આવી જઈએ, આંખો બંધ કરી લઈએ, 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીએ. ઓમકાર માટે શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. મનને વર્તમાન ક્ષણમાં શાંત કરી લઈએ. આપણા મનને શરીર અને શ્વાસ સાથે જોડાણ કરીએ. યોગા પ્રેક્ટિસ ઇઝ ઓલ અબાઉટ યુનિયન ઓફ અવર બોડી, બ્રેથ એન્ડ માઇન્ડ. ધીરે ધીરે આપણો સમય લેતા આંખો ખોલી શકો છો. આજે આપણે કાકી પ્રાણાયામથી શરૂઆત કરીશું. કાકી પ્રાણાયામ આપણા શરીરના બીએમઆરને, બોડી મેટાબોલિક રેટને ઇમ્પ્રૂવ કરે છે અને ખૂબ સરસ પ્રાણાયામ છે આપણા નર્વસ સિસ્ટમને રિજ્યુનેટ કરવા માટે, આપણા સિસ્ટમને એક્ટિવેટ કરવા માટે. સો આમાં શું કરીએ છીએ, આપણે નાક દ્વારા શ્વાસ ભરીએ છીએ અને મોઢાથી એક ટ્યુબ આકાર બનાવીને ધીરે 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 શ્વાસને બહાર છોડીએ છીએ અને આગળની તરફ ઝૂકીએ છીએ. ઓકે, તો તમે ફર્સ્ટ રાઉન્ડ મને જોઈને કરી શકો છો, બાકીના બધા રાઉન્ડ આંખ બંધ કરીને કરીશું. રાઈટ? સો આપણા ઘૂંટણને પકડી લઈશું, હાથને નીચેની તરફ રાખીએ, કમર સીધી કરી લઈએ, શ્વાસ ભરીએ, પાછળ જઈએ,
પર્સ લિપ્સ મોઢાથી આપણા હોઠથી ટ્યુબ આકાર બનાવીએ. મોઢાથી શ્વાસ છોડતા છોડતા આગળની તરફ ઝૂકીએ. ધીરેથી ઉપર આવી જઈએ. હવે આ જ રીતે કાકી પ્રાણાયામ કરીશું 5 વખત. શ્વાસ ભરીએ, સ્લોલી કમ અપ, ધીરેથી ઉપર આવીએ. શ્વાસ ભરીએ, ચાલુ રાખીએ. શ્વાસ ભરીએ, ઉપર આવીએ. Continue 2 more times. ધીરેથી ઉપર આવીએ અને વિશ્રામ કરીએ. કાકી પ્રાણાયામથી થઈ રહેલા જે પણ ચેન્જીસ છે બોડીમાં એને અનુભવ કરીએ. પૂરેપૂરું ધ્યાન આપણા શ્વાસ ઉપર રાખીએ. અને ધીરે ધીરે આપણો સમય લેતા લેતા આંખો ખોલી શકીએ છીએ. સ્લોલી ઓપન આઈઝ. સો આજનું આપણું જે વોર્મઅપ રહેશે એ થોડું અલગ રહેશે જે આપણે રોજ કરીએ છીએ એના કરતા. આજે આપણે થોડું ડિફરન્ટલી વોર્મઅપ કરવાના છે, રાઈટ? આજે આપણે થોડું હોલ્ડ કરીશું મોમેન્ટ્સને અને ત્યાં આપણે આપણા પેઇનને રિલીફ થવા દઈશું, રાઈટ? તો બંને હાથને આપણા પાછળ લઈ જઈએ. હથેળી આકાશની તરફ રાખીએ અને શ્વાસ છોડતા છોડતા ધીરેથી આગળની તરફ ફોરવર્ડ બેન્ડ કરીએ. કમરથી આગળ ઝૂકીએ, માથાને ઢીલું છોડી દઈએ. શરીરના જે પણ ભાગમાં સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું હોય એ જગ્યા ઉપર ધ્યાન લઈ જઈએ અને શ્વાસ ચાલુ રાખીએ અંદર અને બહાર. આપણા હિપમાં, હેમસ્ટ્રિંગ રિજનમાં, હિપ જોઈન્ટ્સમાં સ્ટ્રેચ ફીલ કરીએ. Let your mind and muscles connect. આપણા મસ્તિષ્ક અને સ્નાયુને એકબીજા સાથે જોડાણ કરો. શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી શ્વાસ લેતા લેતા ઉપર આવીએ. ધીરેથી હાથને ઘૂંટણ ઉપર રાખીએ. શ્વાસ ભરતા ભરતા ગ્રેસફુલી સાઈડથી બંને હાથ ઉપર લઈ જઈશું. હથેળી એક સાથે લઈ આવીએ. પર્વતાસન કરીએ. આપણા કમરને સીધું રાખીએ. હાથને ઉપરની તરફ ખેંચીએ. ઘૂંટણને નીચે પુશ કરીએ. ઊંડા શ્વાસ આનંદદાયક અંદર અને બહાર. ખભામાં, ગરદનમાં યા કમરમાં કોઈ પણ જગ્યા પર ડિસ્કમ્ફર્ટ હોય, સ્ટીફનેસ હોય એ જગ્યા ઉપર ધ્યાન લઈ જોઈએ. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા હાથને નીચે લાવ્યા છે. સો આપણે વોર્મઅપ જ કરી રહ્યા છે પણ થોડુંક સ્લો વોર્મઅપ કરી રહ્યા છે આજે. ઓકે,
બીકોઝ જ્યારે આપણે સ્લો મુવમેન્ટ્સ કરીએ છીએ ત્યારે આપણી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થાય છે અને ત્યાં આપણું બોડી હીલ થાય છે સરસ રીતે. હવે આપણો જમણો હાથ અને જમણો કોણી જે છે એ જમણી બાજુ મેટ ઉપર રાખીશું, પાછળ નહીં રાખીએ, ના સાઈડ પર રાખીએ, બિલકુલ આપણા શરીરને લાઈનમાં રાખીએ. ઓકે, જેથી સાઈડથી આપણું બોડી એક લાઈનમાં રહે. શ્વાસ ભરતા ભરતા લેફ્ટ હેન્ડને રાઈટ સાઈડ લઈ જઈએ અને સીધો કરી લઈએ કોણીથી. વેરી ગુડ. હવે લેફ્ટ નીને આપણા નીચે પુશ કરીએ, આપણા રાઈટ શોલ્ડરને ઓપન કરીએ, ઉપર જોઈએ આકાશની તરફ અને શ્વાસ ઊંડા લાંબા ભરી અને છોડીએ. ફીલ ધ એરિયા ઓફ ઇમ્પેક્ટ. સ્ટ્રેચને ફીલ કરીએ લેફ્ટ સાઈડ. ધીરેથી શ્વાસ લેતા લેતા વચ્ચે આવીએ અને શ્વાસ છોડતા આ વખતે લેફ્ટ સાઈડ જઈએ. લેફ્ટ એલ્બો ફ્લોર ઉપર રાખીએ, રાઈટ હેન્ડને સ્ટ્રેટ કરીએ એલ્બોથી, રાઈટ ની નીચેની તરફ પુશ કરીએ. ફરી એક વખત કરીશું આ મુવમેન્ટને. રાઈટ સાઈડ જઈએ, એલ્બો સ્ટ્રેટ, સજગતા રાખીએ આપણા શ્વાસ ઉપર અને મન ઉપર. વિથ ફૂલ અવેરનેસ ઓન ધ બ્રેથ એન્ડ માઇન્ડ. ધીરેથી ઉપર અને લેફ્ટ સાઈડ. Notice if there is any pain in the body, let it come out. You will notice at the end, all the pain will be gone. કોઈ પણ શરીરમાં દર્દ હોય એને આવવા દઈએ ઉપરની તરફ સરફેસ ઉપર. તમે ધ્યાન આપશો કે લાસ્ટમાં બધું પેન જે છે એ ડિસઅપિયર થઈ જશે. શ્વાસ ભરતા ધીરેથી ઉપર આવીએ અને નીચે આવીએ. હવે આપણે ટ્વિસ્ટ કરશું. રાઈટ હેન્ડને પાછળ લઈ જઈએ, લેફ્ટ હેન્ડથી રાઈટ નીને પકડી લઈશું. ઓકે, શ્વાસ ભરીએ, કમરને સીધું કરીશું, શ્વાસ છોડતા છોડતા પાછળની તરફ ટ્વિસ્ટ કરીએ. જમણો હાથ કોણીથી સીધો છે અને જમણી હથેળીને નીચેની તરફ પુશ કરો. થોડું વધુ ટ્વિસ્ટ કરવાનો પ્રયત્ન કરો. ધીરેથી સેન્ટરમાં આવીએ, લેફ્ટ સાઈડ જઈશું. લેફ્ટ હેન્ડને પાછળ રાખીએ, રાઈટ હેન્ડથી લેફ્ટ ની હોલ્ડ કરીએ. બ્રીધિંગ ઇન, બ્રીથ આઉટ, ટ્વિસ્ટ યોર લેફ્ટ સાઈડ. ધીરેથી સેન્ટરમાં આવી જઈએ. હવે થોડું નેક મુવમેન્ટ્સ કરીશું આપણે. શ્વાસ ભરતા માથું પાછળ લઈ જઈએ, શ્વાસ છોડતા ત્યાં જ પોઝિશનમાં રહીએ, એ જ સ્થિતિમાં બન્યા રહીએ. સ્ટ્રેચ ફીલ કરીએ આપણા થ્રોટ રિજનમાં, નેકમાં. ધીરેથી શ્વાસ લઈએ અને છોડતા છોડતા ગરદનને નીચે લઈ આવે. Chin to the chest.
ફરી વખત ઉપર જઈએ, ગરદનને પાછળ લઈ જઈએ. ધીરેથી નીચે. પર અને નીચે. ધીરેથી સેન્ટરમાં આવ્યું. હવે રાઈટ સાઈડ ટર્ન કરીએ આપણા નેકને. આપણા ચીન અને રાઈટ શોલ્ડરને એક લાઈનમાં લાવીએ. પૂરેપૂરું ધ્યાન શ્વાસ ઉપર અને આપણા સ્ટર્નોક્લેડોમાસ્ટોઇડ મસલ ઉપર. નેક ની અંદર જે મસલ છે તેને આપણે યુઝ કરીએ છીએ. ધીરેથી લેફ્ટ સાઈડ જઈએ. રાઈટ સાઈડ. લેફ્ટ સાઈડ એન્ડ સેન્ટર. વચ્ચે આવી જઈએ. હવે બેન્ડિંગ કરીશું નેકથી. સાઈડ બેન્ડિંગ. આપણા જમણા કાનને જમણા ખભાના નજીક લઈ જઈએ. લેફ્ટ સાઈડ નેકમાં સરસ સ્ટ્રેચ ફીલ. ધીરેથી સેન્ટરમાં આવીને લેફ્ટ સાઈડ જઈએ. One more time, right side. Left side. Slowly center. ધીરેથી વચ્ચે આવી જઈએ. હવે બંને પગને આપણે સીધા કરી લઈશું. ઘૂંટણથી વાળેલા રાખીએ. બંને હાથ શરીરના પાછળ લઈ જઈએ. ઓકે, ધ્યાન રહે આપણા બંને પગના ઘૂંટણ વચ્ચે કમર જેટલું અંતર રાખીશું. ઓકે, હવે આપણે મુવમેન્ટ્સ કરીએ શૈતલી આસનની અંદર. બંને ઘૂંટણને રાઈટ સાઈડ નીચે ડ્રોપ કરીએ અને થઈ શકે તો થોડું કમરને ટ્વિસ્ટ કરીએ લેફ્ટ સાઈડ. જે પણ ડિસ્કમ્ફર્ટ હોય, પેન હોય આપણા થાઈઝમાં, હેમસ્ટ્રિંગમાં, એના ઉપર ધ્યાન લઈ જાય. જો ટ્વિસ્ટ ના થતું હોય કોઈ વાંધો નહીં, સીધું પણ રાખી શકે. હોલ્ડ કરીએ જ્યાં સુધી પેન ની તીવ્રતા ઓછી નહીં થઈ જાય. સ્લોલી ધીરેથી ઉપર આવીએ. નીઝને ડ્રોપ કરીએ લેફ્ટ સાઈડ. ધીરેથી સેન્ટરમાં આવીએ. ફરી એક વખત રાઈટ સાઈડ ડ્રોપ કરીએ. Awareness on our breath, mind and movements, muscles which we are using. સજગતા આપણા શ્વાસ, મન અને જે પણ સ્નાયુઓ આપણે યુઝ કરીએ છીએ. સેન્ટર એન્ડ લેફ્ટ. ધીરેથી સેન્ટરમાં આવી જઈએ. બંને પગના પંજા એક સાથે લઈ આવીએ. હોલ્ડ કરી લઈએ. કમરને સીધું રાખીશું. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા ધીરેથી કમરના ભાગેથી આપણે આગળ જવાનું છે, નીચે નથી જવાનું. ફર્સ્ટ વી હેવ ટુ ગો ફોરવર્ડ. ઓકે, તો જેટલું થઈ શકે એટલું આગળ જઈએ અને હોલ્ડ કરીએ એ જ પોઝિશન. યસ, વેરી ગુડ. The goal of this asana is not to go down but to go forward. આપણા ગ્રોઇન રિજનમાં,
હિપ જોઈન્ટ્સ, થાઈઝમાં સરસ પ્રેશર ફીલ કરીએ, સ્ટ્રેચને અનુભવ કરીએ. Continue breathing in, breathe out. ધીરે ધીરે શ્વાસ લેતા ઉપર આવીએ, શ્વાસ છોડતા આપણે પગને સીધા કરી લઈશું, દંડાસનમાં બેસીએ. પશ્ચિમ ઉત્તાનાસન કરીશું. સો જે લોકો પાસે બ્લોક હોય એ બ્લોકનો યુઝ કરી શકે છે, ઘૂંટણ નીચે રાખી શકે છે ફોર ઇઝી વેરિએશન. ઓકે, શ્વાસ ભરતા ભરતા હાથને ઉપર લઈ જઈએ, આપણી સ્પાઇનને લાંબી કરીએ અને શ્વાસ છોડતા છોડતા પહેલા આપણે આગળની તરફ હાથને ખેંચીએ અને પછી નીચે જઈએ, આગળ અને નીચે. પગના પંજાને પકડી લઈએ અને આપણી જે એજ છે આપણા ફૂટનું એને બહારની તરફ ખેંચીએ. એજ ઓફ અવર ફીટ પુલ ઇટ. હવે ધ્યાન રહે કમરને થોડુંક આપણે ખેંચેલું રાખીશું. Let your spine stretched. Very good. શ્વાસ ભરીએ અને છોડીએ, લાંબા ઊંડા. It's okay to do less, but do correctly rather than do more and do incorrectly. Keep taking long and nice breath. પ્રયત્ન શૈતલ્ય અનંત સમાપત. The secret of every asana. મનથી પ્રયત્નને છોડીને આસનની અંદર વિલીન થઈ જાય. ધીરેથી શ્વાસ ભરતા ભરતા હાથને ઉપર લઈ જઈએ, શ્વાસ છોડતા છોડતા હાથ નીચે. ગુડ. હવે આપણે પેટના બલ આવીને આસનો કરશું. સૌપ્રથમ આપણે સ્પિંક્સ પોઝ કરીએ. બંને હાથ આપણા શરીરના બાજુમાં, કોણી શરીરથી નજીક અને જમીનથી લાગેલી. હથેળી જમીન ઉપર છે, ફોરઆર્મ્સ પર. પગ એક સાથે રાખીએ. શ્વાસ ભરતા ભરતા ધીરે ધીરે આપણા માથાને ઉપર ઉચકીએ, આપણા શોલ્ડરને ઉપર ઉચકીએ અને નાભી અડધે સુધી જ ઉપર ઉચકીએ, જસ્ટ હાફ વે. ખભાને કાનથી દૂર લઈ જઈએ. શ્વાસને આપણા શરીર સાથે એક લય કરતા આસનમાં બન્યા રહીએ. ધીરેથી શ્વાસ છોડતા છોડતા નીચે આવીએ અને વિશ્રામ કરીએ. હવે આપણે પગને ઘૂંટણથી વાળી લઈશું. પગના પંજા નિતંબના નજીક લઈ જઈએ. હાથને સીધા કરી લઈએ બંને. Keep pushing your heels against your hips. આપણી એડીને પુશ કરતા જઈએ નિતંબના સાથે. હાથને આપણે નીચે પુશ કરીએ, આપણા શોલ્ડરને પુશ કરીએ, ચેસ્ટને પુશ કરીએ, જેમ કે આપણે ફ્લોરને આખું નીચે પુશ કરી રહ્યા હોય. કીપ બ્રીધિંગ. શ્વાસ ચાલુ રાખીએ.
કોન્સ્ટન્ટ પ્રેશર, ઝટકો નહીં આપીશું, એક સરખું વજન આપતા નીચેની તરફ પુશ કરતા જઈએ આખા બોડીને. એન્ડ રિલેક્સ, લેગને સીધા કરી લઈએ. મકર આસનમાં વિશ્રામ કરીએ. ધીરેથી જમણી બાજુ પડખું ફરીને પીઠ ઉપર આવી જોઈએ. પવન મુક્તાસન કરીશું. બંને પગને ઘૂંટણથી વાળી લઈએ. બંને હાથથી આપણા શિન બોનને પકડી લઈશું. શ્વાસ ભરતા જે લોકો માથું ઉપર ઉચકી શકતા હોય, માથું ઉપર ઉચકીને શ્વાસ છોડતા માથાને ઘૂંટણને નજીક લાવે. ધીરેથી આસનથી બહાર આવીએ, માથું નીચે લાવીએ અને પગને સીધા કરી લઈએ. નટરાજ આસન કરીશું. બંને હાથ શરીરના બાજુમાં. જમણા પગને ઉચકીને જમણા પગનો ઘૂંટણ, જમણા પગને ડાબા ઘૂંટણ ઉપર મૂકીએ. ડાબા હાથથી જમણા ઘૂંટણને ડાબી બાજુ નીચેની તરફ પુશ કરી માથાને જમણી તરફ ટર્ન કરીને જમણી બાજુ જોઈએ. નટરાજ આસન. વિશ્રામ કરીએ આસનની અંદર જ. આપણું શરીર સ્થિર છે. મનથી કોઈ પ્રયત્ન નથી અત્યારે. અને શ્વાસ પ્રાકૃતિક રીતે અંદર અને બહાર લાંબો ઊંડો ચાલી રહ્યો છે. ધીરેથી વચ્ચે આવીએ. આસનથી બહાર આવીને પગને સીધું કરી લઈએ. લેફ્ટ લેગ થી કરીશું. લેફ્ટ ફૂટ રાઈટ ની ઉપર, રાઈટ હેન્ડ થી લેફ્ટ નીને પકડી અને નટરાજ આસન કરીએ. ધીરેથી આસનથી બહાર આવીએ. પગને સીધું કરી લઈએ. બંને હાથ આપણા પાછળ લઈ જઈએ. હાથને ઇન્ટરલોક કરી લઈએ. પગને સીધા રાખીએ. હવે આપણા હાથથી આખા શરીરને ખેંચીએ. ખભાના ભાગને, છાતીના ભાગને, પેટના ભાગ અને પગના પંજાને આગળની તરફ પુશ કરીએ. આખું શરીર લાંબુ થઈ જાય. કન્ટિન્યુ ચાલુ રાખીએ. શ્વાસ અંદર બહાર, પેટને અંદર ખેંચતા જઈએ. અને વિશ્રામ કરીએ. સવાસનમાં વિશ્રામ કરીશું.
Relax in Savasana. શરીરને ઢીલું છોડતા જઈએ. પૂર્ણ વિશ્રામ કરતા જઈએ. શરીરનો એક એક અંગ ઢીલું છોડતા જાય. Just let go your efforts. શ્વાસ ભરીએ, ધીરેથી છોડીએ. આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. આપણા શરીર પ્રત્યે સજગ થઈ જઈએ. શરીરમાં થોડું હલચલ કરીશું. પગના પંજાને હલાવીએ, હાથોને હલાવીએ, માથાને થોડુંક હલાવીએ અને આંખો બંધ જ રાખતા ધીરેથી આપણી જમણી બાજુ પડખું ફરીને સૂઈ જઈએ. આ જ સ્થિતિમાં થોડા ઊંડા શ્વાસ અંદર ને બહાર લઈએ. ધીરેથી આપણી જગ્યા ઉપર ઉઠીને બેસી જઈશું. Slowly you may sit down. Slowly you may open your eyes. ધીરેથી આંખો ખોલીએ. હવે આપણે એક સરસ મુદ્રા પ્રાણાયામ કરીશું આજે, વ્યાન મુદ્રા. સો વ્યાન મુદ્રા આપણા બોડીના અંદર સર્ક્યુલેશન્સને
ઇમ્પ્રોવાઇઝ કરે છે, શરીરનું રક્ત સ્ત્રાવ જે છે એને વધારે છે, અને જ્યાં જ્યાં પણ આપણને બોડીમાં પેઇન છે એને હીલ કરવામાં મદદ કરે છે. ઓકે, સો વ્યાન મુદ્રા કેવી રીતે કરશું? આપણો અંગૂઠો અને તર્જની આંગળી અને મધ્ય આંગળી આ એકબીજાને આ રીતે લાગેલી રહેશે. બાકીની અનામિકા અને કનિષ્ઠ આંગળી એ સીધી રહેશે, અને એને આપણે આ રીતે ઘૂંટણ ઉપર રાખી દઈશું. રાઈટ, ફરી એક વખત બતાવું છું. અંગૂઠો, તર્જની આંગળી અને મધ્ય આંગળી આવી રીતે 3 આંગળીઓ એક સાથે એક સમૂહ બનાવે છે, અને છેલ્લી 2 આંગળી સીધી છે. આ રીતે આપણા ઘૂંટણ ઉપર રાખી દઈશું. આંખો બંધ કરી લઈએ અને લાંબા ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ વ્યાન મુદ્રામાં. તમે ઉજ્જય શ્વાસ પણ લઈ શકો છો અને છોડી શકો છો. કન્ટિન્યુ ચાલુ રાખીએ. ચાલુ રાખીએ. લાંબા ઊંડા સૂક્ષ્મ શ્વાસ. શ્રદ્ધા રાખીએ આપણા પ્રેક્ટિસ ઉપર. હીલ થઈ રહ્યું છે આપણું શરીર. Continue 3 more times. And relax. વિશ્રામ કરીએ. હથેળીને ઢીલું છોડી દઈએ આપણા ઘૂંટણ ઉપર. કોઈ પણ મુદ્રા નહીં બનાવીએ હાથથી. હાથ મહામુદ્રામાં વિશ્રામ કરે છે. કમરને સીધી. થોડા ક્ષણ માટે શરીર સ્થિર છે, આંખો બંધ છે.
શ્વાસ ભરીએ. શ્વાસ છોડતા આપણા હાથ અને ખભાને ઢીલા છોડીએ. પૂરેપૂરું ધ્યાન આપણા શ્વાસની આવાજાહી પર જ રાખીએ. વિશ્રામ કરતા જઈએ. આ ક્ષણમાં કોઈ પણ પ્રયત્ન નથી. You are not doing anything. Just repose in yourself. પોતાનામાં જ વિશ્રામ કરો. You are love, you are joy, you are peace. તમે જ પ્રેમ, આનંદ અને શાંતિ છો. વિશ્રામ કરતા છો. શ્વાસ ભરીએ. શ્વાસ ધીરે ધીરે છોડીએ. આપણા મનને પણ ઢીલું છોડતા જોઈએ. મન જ્યાં જતું હોય ત્યાં એને જવા દઈએ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. લોકા સમસ્તા સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
ધીરે ધીરે જ્યારે પણ તમને મન કરે તમારો સમય લેતા લેતા આસપાસના પરિસર પ્રત્યે સજગ થઈ તમારી સુંદર આંખો ખોલી શકો છો. જય ગુરુદેવ. ઇઝ ઇટ ગુડ? કેવું લાગી રહ્યું છે હમણાં? આજનું સેશન થોડું આપણું રિલેક્સિંગ સેશન હતું, કેમ કે આપણે આપણા પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરી છે અને ત્યાં જ આપણું બોડી હીલ થાય છે. આર યુ ફિલિંગ ધેટ હીલિંગ ઇનસાઇડ યોર બોડી? કેટલા લોકોને હીલિંગનો અનુભવ થઈ રહ્યો છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને ખૂબ બધા હાર્ટ સેન્ડ કરો. ફરી મળીશું મેટ ઉપર, આપણી ફેવરેટ જગ્યા ઉપર. ત્યાં સુધી પ્રસન્ન રહો અને પ્રસન્નતા ફેલાવો.